ગુડ મોર્નિંગ એવરીવન. તો મિત્રો કે જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો કામ વગર નવરા બેસી રહ્યા છે. લોકો પાસે અત્યારે રોજગાર નથી. હીરા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ હોય કે અન્ય નાના મોટા ધંધા વિશે હોય, તો આપણે એવા જ એક સામાન્ય માણસ છે કે જે પોતાની રોજીરોટી હીરા ઉદ્યોગને લઈ અને પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે. તે કોઈ શેઠ નથી કે કોઈ ઉદ્યોગપતિ નથી, સામાન્ય માણસ છે. ભાઈ, તમે શું ધંધો કરી રહ્યા છો સાહેબ? અત્યારે તો કાંઈ નથી કરતા, આવ નવીરા. એટલે આમ તમે મુખ્ય ધંધો તમારો વ્યવસાય શું છે? હીરાનો હતો. હીરા મજૂરી કરો છો? તો તમારું કહેવું શું છે કે જે અત્યારે જે ઇલેક્શન જ્યું છે, ઇલેક્શન બાદ લોકોમાં આનંદનો માહોલ છવાઈ રહ્યો છે અને લોકો ખૂબ જ ખુશ છે. કેમ કે ઓલો વિદ્યાર્થી કેમ ખુશ થયું હતું? હું ખુશ છું. એમ તમે ખુશ છો? જરાય નહીં. શું પ્રોબ્લેમ છે તમને? ધંધા હાલતા નથી, હું કરીએ આમાં? એટલે ધંધાની અસર, આ ઇલેક્શનને કારણે આ ધંધાની અસર છે એમ તમારું કેવું છે? આમાં બહુ લાંબુ ગણિત આપણને ખબર ન હોય કોને કોને ક્યાં તકલીફ પડતી હોય. બીજું હું ઓલા ભાઈ કહે છે કે આપણે સેવા કરવી છે. એક ટ્રમ સેવા કરી, બીજા ટ્રમ સેવા કર્યો, ત્રીજા ટ્રમમાં બીજાને કંઈક મોકો આપો તો કંઈક અમારે પહેલી ટ્રમમાં સેવા કરી 5 વર્ષ, બીજી ટ્રમ આવી એમાં 5 વર્ષ કરી, અને આ પાછી નવી શપથ વિધિ લઈ લીધી છે એમાં પણ સેવા. તો એ વિશે તમારું શું કહેવું છે કે સેવા બીજાને કરવા આપો તો અમારું કંઈક સારું થાય. આમાં એટલે સેવા કરવાનો મોકો હવે બીજાને આપે તો કદાચ કંઈક સારું થાય એવું જનતાનું કહેવું એવું છે, લોકોનું કહેવું એવું છે. ઘણીવાર એવું બને છે કે સેવાભાવી કે સેવા કરતા એ વ્યક્તિ વડા કે જે મુખ્ય વ્યક્તિ કે જે એની સીટ ફરે અને કદાચ એમના પગના એંધાણે પણ નાગરિકોમાં ખુશીનો માહોલ આવે ને કંઈક રોનક ફરે. હજી રોનક ફરી હોય એવું લાગતું નથી ભાઈ. બંધ થઈ ગયો. જો ધંધા રોજગાર બંધ છે, કારખાના બંધ પડેલા છે એમ કેવું છે. હા ભાઈ, ઘંટી બધી બંધ છે. અને અત્યારે આ ખુદ પોતે એક શેઠની ઓફિસમાં બેઠા છે અને શેઠ પણ સારા છે કે ઓફિસમાં બેસવા દે છે, કારણ કે હીરા નથી એટલે બેસવાનું જ છે. તો આ માહોલ સુધરશે એની વિશે તમારું શું કહેવું છે? સુધરે એવું લાગે છે ભાઈ? દેખાતું નથી કઈ. હવે આગળ જતા આપણા ભાઈ બીડું અત્યારે કઈ દેખાતું નથી. તો આ ત્રીજી ટ્રમમાં પણ શપથ વિધિ લેવાથી નુકસાન જેવો ડર લાગી રહ્યો છે તમને? લાગે આમાં કઈ ફેરફાર મને નથી લાગતું લાંબો ફેરફાર થશે. હવે લોકોનું કહેવું એવું છે કે કદાચ આ ટ્રમમાં ટૂંક સમય કામ કરી અને બીજાને મોકો આપશે. આપે તો વધારે સારું એમ. કારણ કે આ સેવાભાવી જે છે આ કઈ હાવ એવું નાઇન્સાફદાર નથી અને હવે વૃદ્ધ થઈ ગયા છે. તો હવે આ બીજાને મોકો તો આપશે, અવશ્ય આપશે. વરા 2 વર્ષ ભલે રહે પછી બીજાને આપી દે તો સારું એમ. સારું એમ. તો બીજાને મોકો આપે તો ઘણું સારું એવું કેવું છે. અને એમાં જનતાની ખુશી છે અને જનતા ખુશ હોય એમાં તે રાજા ખુશ હોય. પ્રજા જ્યારે દુઃખી હોય તો એ રાજા સુખી ન ગણાય, એ દુઃખી જ કહેવાય. તો સમજીને એ રાજપાટની ગાદી જોઈ વિચારીને ચલાવવી જોઈએ, કારણ કે જનતા પ્રજા દુઃખી છે. આજે એનો રોજગાર છીનવાઈ ગયો છે કે રોજીરોટી વગર માણસો રખડી રહ્યા છે અને લોકો મૂંગા મોઢે હસતા મોઢે ઘૂંટડા પી રહ્યા છે, પણ કોઈને કહી નથી એકતા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ એક સામાન્ય વ્યક્તિની વેદના વિશેની વાત છે મિત્રો. આમાં કોઈ રાજકારણ કે પોલિટિશિયનને ઉપાડવાનો કોઈ અધિકાર નથી. આપણે તો સામાન્ય માણસો છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.